તો વાત કરીશું પંચમહાલની। પંચમહાલ જિલ્લાના હાલોલ ગોધરા રોડ પર આવેલી યમુના નગર સોસાયટીમાં એક કરુણ ઘટના સામે આવી છે। ઘરેલુ ઝઘડા અને પ્રેમ સંબંધની શંકાને કારણે પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ મૃતક મહિલા પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરતી હતી, જ્યારે તેનો પતિ સ્ક્રેપના ગોડાઉનમાં કામ કરતો હતો। છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધની શંકાને લઈને વારંવાર ઝઘડા થતા હોવાનું જાણવા મળ્યું છે। પતિ કામે ગયા બાદ થોડા સમય પછી ફરી ઘરે પરત ફર્યો હતો। તે સમયે ઘરમાં પત્ની અને તેમની પુત્રી હાજર હતા અને બંને સૂઈ રહ્યા હતા। આ દરમિયાન પતિએ ગુસ્સામાં આવી પત્ની પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી। ઘટના બાદ આરોપી પોતે જ હાલોલ પોલીસ મથકે હાજર થયો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે। હા, આજરોજ સવારના 9:01 વાગ્યાના અરસામાં આ બનાવ બનેલો છે। એમાં જે પૃથ્વીરાજસિંહ નટવરસિંહ ચૌહાણ કરીને છે, એમણે પોતાની પત્ની મરણ જનાર જે છે એમને એમના જે ભાણિયો થાય સગો પૃથ્વીરાજભાઈનો, એમના સાથે એના આડા સંબંધ હતા। એ સંબંધે અવારનવાર એને સમજાવતા હતા, તેમ છતાં આ સંબંધ ચાલુ રાખેલો એ બાબતનો ગુસ્સો આવી જતા તેમને એમની પત્નીને સૂતેલી હાલતમાં ગળું પકડી અને પછી દબાઈ અને બ્લેડથી ગળું કાપી નાખી અને મૃત્યુ નિપજાવેલ છે। એ અનુસંધાનમાં મરણ જનાર જે છે એમના પિતાશ્રી જસવંતભાઈ ગોપાલભાઈ સોલંકીની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબની લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વિજય રાઠોડ, ડીવાયએસપી હાલોલ।